તો સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકનું અધ્યક્ષસ્થાન જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદ ચૌધરીએ સંભાળ્યું હતું। આ પ્રસંગે પ્રદેશના જિલ્લા નિરીક્ષક સિદ્ધાર્થ દેસાઈ અને દિનેશ પટેલ તેમજ પૂર્વ જિલ્લા પ્રમુખ મનહરભાઈ પ્રેરક વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં એઆઈસીસી તથા પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારો, સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રીઓ તેમજ જિલ્લાના તમામ તાલુકા અને નગર કોંગ્રેસ સમિતિના પ્રમુખો અને મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા ચૂંટણી અધિકારી માનનીય કલેક્ટરશ્રીએ જે રીતે સીટ રોટેશનની જાહેરનામું પાડ્યું છે એ મને લાગે છે કે મનસ્વી રીતે કોઈ પણ પાર્ટીને સાંભળ્યા વગર ભાજપના જે આગેવાનો સાથે ચર્ચા કરીને જે સીટોનું વિભાજન અને સીટ ડિક્લેરેશન જે કર્યું છે એ એકપક્ષીય અને રૂલિંગ પાર્ટીને ફાયદો થાય એના માટેનું આ જાહેરનામું છે। એનો સખત વિરોધ કરીએ છીએ અને વખોડીએ છીએ અને દિન 7માં જે વાંધા આપવાના છે એ અમારી ઉમરપાડા ઘાણાવડ જિલ્લા પંચાયત છે ત્યાં માત્ર 100 મત ઓબીસીના છે અને સીટ ઓબીસીની આપી છે। એવું જ ગંડોલી બેઠકમાં પણ છે, દેવગઢ બેઠકમાં પણ છે। જ્યાં જેની વસ્તી નથી એને ત્યાં અનામત બેઠકો આપી છે અને જ્યાં બહુમતી વસ્તી જે છે આદિવાસીઓની ત્યાં સામાન્ય બેઠક આપી છે। એટલે આ એક તરફી નિર્ણયોને કેવી રીતે ભાજપની સત્તા ટકી રહે એના માટેનો કારસો છે અને જે રીતે લીગલી ફાઇટ કરવી પડશે, એ હાઈકોર્ટમાં જવું પડે કે ચૂંટણી પંચમાં જવું પડે, એ પણ જવા માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ તૈયાર છે અને ડ્રાફ્ટ યાદી બનાવીને આ અઠવાડિયામાં અમે એને વિરોધ પ્રદર્શન કરીશું। જે તાલુકા જિલ્લા પંચાયતની બેઠક અંગે જે મિટિંગ રાખવામાં આવી છે તે ભાજપે ખૂબ જ પાર્શિયાલિટી કરીને સીમાંકનની વહેંચણી કરી છે, પરંતુ લોકોનો પ્રતિસાદ ખૂબ સારો છે। એટલે મને આશા છે કે તાલુકા જિલ્લા પંચાયતમાં સારો દેખાવ કરીશું અને વધારેમાં વધારે તાલુકા પંચાયત કબજે કરીએ એવી મને આશા છે।